રામ, જય શ્રી કૃષ્ણ, જય વસરાજ. એ ન આવે ને બેગ દી તો હાથી વાલે ને નેદાઈ જાય, સોખા ખેતર ઉઠે જાય. અને વડો વડો નેદ હે કંઈ નેદ એવો ખાસ ને પાટલાઓમાં બહુ હે. હું તો માંડવીને હાર્યુંમાં તો બહુ ને મેપી હે કોક દેખાય. પાટલાઓમાં તો હાથી હાલે ને તે ઠાવકો નેદાઈ જાય, નેદાઈ નહીં પણ ઉપડાઈ જાય, નેદ હકાઈ જાય ને હાથીયું તો. અને ઉમાંથી હાર્યુંમાંથી તો નેદાઈ જાય. અને પાછા દવા ને ખાતરું કરવાથી એ પટાણા હેઠ થઈ જાય, હેઢા થવા માંડ્યા. હેઢા હજે કંઈ વાઢ્યા જેવા નથી થયા કંઈ, હજે જરાક મોટેરા થાય ને તો ખમે કીક. અને વાઢવાનું પણ હરખું ઉકલે, કારણ કે ઝીણું ઝીણું ખોડો એ કંઈ મીડીએ નહીં ઘડીકમાં. તે વડા વડા થઈ જાય ને તો હરખા વાઢીએ. અને આજ છે સોમવાર, તી જોઈએ એમાં ત્યાં વરાપઈ હે ને મેં એટલે ખરે તો હું સોમવારે ગઈ ને ત્યારે ના પૂકી. અને હજે તો દર્શન કર્યા ન કર્યા ને તો ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો. તી ત્યાં અર્જુન આવ્યો હતી પછી તેડે ગો. નકર પછી હાલે ને તો પાછી કોઈ દી હાલે ન આવા, પણ નાથી પાછું તેડે જાય હાજર હોય તો, નકર તો દોડી આવા. અને આથી જવામાં તો એવા હું એવા થઈ ગઈ નથી, હરે રાટ કરતાં મંદિર આવી જાય સીધું એવા થઈ ગઈ. મને ગમે જવું ને. અને આજ તો જોવા એવું ફરિયાન કરી નાખા, હંજવાયું ને પોતાન સુલાની ઠામ ધોવા ને જે તો કાલે ધુહા બધાય ધોયા ને તે પાછા બધાય જરાક સુકાઈ ગયા. પાછા આજ જરાક વવઠાઈ જાય વાવડાના રૂપારા, તો એ કરી નાખા. થોડું ઘણું કામકાજ છે ઘરનું તો ડૂકે નહીં, તે કરવા માંડા કામ. નકર પાછી પરવારીને પછી મંદિર જવાનું પરિયાણ કરી હજ લગભગ તો 99%. જો મેર નહીં આવે ને તો જવું હજ, કારણ કે હું તો દર સોમવારે જાતી, પછી સોમવાર આવે ને એટલે મારો જીવ નાના ખૂતો રહીએ. એક ફેરે ન જાય ને તો ન હાલે, મગજમાં એવું થઈ ગયું. બાકી તો કંઈ ના એવું માનતા કે નથી કે જવું જ મારે પડે. તી જાવું ગામમાં હતી આપણે લાભ લઈએ દર્શન કરવાનો. માણસ તો ઘાથી સોમવારે આવતા હોય દાડે દર્શન કરવા, પણ આપણે ત્યાં ઢુકડું હોય તી જઈએ. બીજું તો કંઈ ન થાય, એટલું એક થાય. થોડું કામકાજ છે કરલા અને પછી હાલો પછી જતા સેતુડી એટલે થાંભલા નડવા આવી, ડાયરખી વાવી હતી જો 60% વીડી થઈ ગઈ. ઊંસીમાં થાંભલા જરા કેઠેરી છે. એ તો રોગ ઇન્ની વાવી દીધી, હું કાં નહીં લાગે પણ લાગે ને ઠાવકીને પલ્લા કરે ગઈ 2 વર્ષમાં. તો હાલો એ નાહી ધોવે લઈએ અને કામ છે ને એ કરી ન આવીને ફટાફટ તો વહેલી પરવારી જાય તો પછી વહેલું જવાય. હાલો અટાણે 11 જેવું થયું, 11 ને 10-12 મિનિટ જેવું થયું. અને હું ફૂલ તોડવા આવી મંદિરે લઈ જવા ને રૂપારામ ફૂલ તી હું કાં હે ઘરના તી તોડેલા 2 તોડ્યા સંપાના. અને આ તોડેલા 2 કારા 2 કોલા ગોટા જેવા રૂપારામ ફૂલ લેતી જ્યાં વારે ફેરે ઘરના હોય તો અસલ ભગવાનને ચડાવવા થાય. બીજું તો કાં વાત, કાલે બીજો દી થાય એટલે ખરે જાય કે ફૂલને તો કંઈ ઓલું ન હોય. ગુલાબના જતી હોય એકાદું હોય તો ઝીણા હોય ને એ રૂપારા લાગે, થાય બહુ જ આવે એમાં તો. મેં એમાં પણ જો એમાં આજ ને કાંઈ મલકના ફૂલ હોય, ઓલા બીજા જાસુદું ને એમાં ઘૂંરો મારના હોય તો. હાલો એ ઘેરથી નીકળી હજે ત્યાં પાણી થોડા ભર્યાથી હેવારું પાણીમાં થઈ ગયા. જાજાદી મેં વર્યો ને હજુ અમારા ખેતરમાં જરાક ભર્યું પાણી ખૂણામાં હેઠું હે ને તે. અને આમાં જાય એટલી કટકીને, બાકી તો આખા ખેતરમાં કંઈ નથી એટલું હજુ તો નહીં પણ મૂર નથી ના કંઈ એમાં કંઈ નથી. ભાઈ હેઠું કટકી છે ને જરાક એમાં પાણી ભરાવું થોડું માંડવ્યું લીલ્યું સમજી ગયું થઈ ગયું રૂપાયું. અને વરાપઈ આવતી જાય. આજ દવા ચાલુ કરવાની હે, દવા છાંટવી. અને દવા છાંટેલી ને તો પછી ખાતર દઈએ એવો કંઈક વિચાર હે. પણ આ મેં કામ કરવા દઈએ મેં વિચાર્યું હોય નથી કરવા દેતો, એટલે કામ થાય આગળ જોઈએ. અને પાણી ભર્યું કાઢી આમ થોડું સહેલું મસ્તીનું. હજે તો ડોરું હે, થોડાક દી થાય ને તો નીર થાય. પછી આ મેં વર છે ને તે ઉપર કાદુબારું પાણી હોય તે ડોરું લાગે. ધીરે ધીરે હું હાલો હાલતી જાય ને ખોડું અસલ હેઠા થવા માંડ્યા તો નિરાયતી માર્ગુમાં હેતી વાઢ્યા રહી છે. પરવારી માંડવી જો આવી બધી એ નાખો તો મોટા ખેતરી તો ગઈ કામ જાય ઘરમાંથી નથી પરવારતી. અટાણે જો બધું એટલે બધું કામ થઈ ગયું. નાહી ધોવે ને લુગડા ધોવે ને ક્યાં હુકવે ને ક્યાં 1-2 જોડું છોકરાની હોય ને 1-2 હોય તે હું કાં ધોવે નાખા. પછી મશીન કામ રોગું ચાલુ કર્યા રાખું છું. કાં 2 જોડું ઉત્યું ને તે ધોવે ને હુકવે નાખ્યું. સુલાની કરી લીધી, રોટલાની હાથને કર્યા
સાય કરી બધુંય કરે, ફરિયાન હંજવારી બધુંય કામ કરે. અને તો હવા 11 જેવું થેગું હું કે નિરાયતી જાન તો પછી કામનો હાહો નહીં, ધીરે ધીરે પછી પડ્યું જવાય કે હાલો તો એ જ્યાં આગળ આગળ માર્ગું ને મને તો હાવ કશકાણી હે, કશકાણી પાણી હે ઠાવકાણી. આ તો ખાડો હે થોડુંક ઓછું પડે પાણી હે જ્યાં જે ત્યાં આંબો જ છે પાણી વેતું, ફૂલ પાણીનો પ્રવાહ હે ને ઉપર થયો એટલે વેતું પાણી હે જો મલકનું. નદીમાં ન વહી જાતું હોય એવી રીતે હે. પગું ધોવાઈ જાય પાણી જો એટલું મલક છે પાણી તો જતા જાય. આમાંય હેવારું થઈ ગયા એવું તો ખેતરું જો મારકમાં હે ને આખે માંડવ્યું ના ભૈયા માંડવ્યું વાદરા તાર ઉપર આવી રહ્યા છે એ નહીં જાય કે બોરો મેં થયો ને એટલે ઘડીકમાં મેં બંધ થાય. પણ વાવડો હે ને ઠાવકું હે વાતાવરણ તો મેં આ વાવ્યું નથી કંઈ પણ વાવે નહીં તો ઠાવકું હમણાં મારું જ્યાં આવા હે હા. આ માર વાડીને પડખે હે ને એને જ માર્ગમાં અહીંયા આવી દીધી હે ને ભરાઈ ગયો ખાડો હે મોટો લાંબો હે રતા સલો સલ પાણી નદીનો એવા પાણી ભર્યા શેરી વહુ ખાડા હોય તો પાણીને ભરાય જ ગા હાજર નીર પાણી પીજો. હાલો એ હે ને દાદાને મંદિરે ભૂગવાઈમાં અને જ્યાં તો જ્યાં દેખાય આ પાણી થાય ને તો એટલે સોમવારે એટલું પાણી નહોતું પણ આ સોમવારે તો બહુ જ શિયારી બાહુ પાણી જ છે જો અજાઈમાં પાણી ભર્યા મલક મેં થેગો. અને આ દાદાને તો જ્યાં દેખાય ને વાસરા દાદાનું મંદિર પૂગવા આવી હે તો એવા બકરા છે સોરી જોયા લીલાડો થેગો ને તો કાં અસલનું આખું લીલો સમ થેગો. જ્યાં વસરાજનું મંદિર આવેલું અને રૂપારા વડલાઈ કર્યા અને આ તા ઓલું આપણી ન ખોડ આવે ગાર્ડનમાં એવું લીલું થેગું. ગાર્ડનમાં રૂપારા કોતરણીવાળા ખોડું ન પાથર્યા હોય લીલા વાવ્યા હોય એવું આ વગર વાવે થેગું. આ બધી કુદરતની કળા છે. જતા વડલા ઘે ઘૂર થેગા અને આ પર પાણી ભર્યું ફૂલ તો બહુ જ ભીડ હોય ત્યાં પણ આજ માપી હે માણો એ અંદર કદાચ પગું ધોવે નાખીએ મંદિરે જવું ને તે નળ હે પાણી નથી પગું ઉઘાડે પગી આવે ને તે આપણે આ માર્ગમાં ગમે ખૂંદતા હોય રૂપારા પગું ધોવે નાખીએ. પાણી ભર્યા આખાઈમાં બહુ જ આમાં ઉપર સડે જાય બહુ મેન સેલ આવે ને તો ઉપર સડે જાય તો અમે પણ વરસાદ દાદાને દર્શન કરાવી સોમવારે જ્યાં તાર નાજુ ખરે નાથનું મંદિર છે તમે જો વારે ખરે આપણે દર્શન કરાવીએ બધા રોંઢાના શિયાળક થયા પણ પંખી આવે શનિવાર જરૂર પારોડીએ પંખી અને તો ખબર નહીં આનું નામ કામ હોય કાં હોય કોમેન્ટમાં કીજો. અને પીક ક્યું પંખી કહેવાય સવારમાં ત્યાં 2-3 થાય વધારે વાય બોલીને તો વરે વખત વ્યા જાય. જો આ રૂપારું હે કોઈ આવા બે હે સવારમાં જોડી આવે આખી. હાલો અટાણે 5 જેવું થયું અને હું આવી તબેલામાં આજ ત્યાં વરાપ હે કારક વરે કોક સાટડી આવે બાકી અટાણે તો મેય નથી અને ભીહોને જો ટાણું નથી ને તે હાવ નિરાયતની ઊભી ઊભી ખાવ ગાય ઊભી ને એટલે મારાથી ઊભી બોલાવી ગયું. ગાય અજિયાન ગાય છે ને તે એવા હે 5 વાગ્યા દોવાની તો જઈ ઊંસું જ ઊભી એવા હવાઈની ભાંભરતી હોય વહેલી દોવાની એવા હે નથી. અને અમારી તો ધીરાયતની હા તબલા જેવી થઈ બેઠ્યું કાં કે ટાણા બધી ને 6 વાગ્યા પછી ના એટલે એની નિરાય છે ને આ પહેલેથી વહેલી દોવાની એવા હે ને જવા જવાનું ઊભી. અને આ પણ બધી જો ગમાની શોખ્યું સણક માપી નિરાણી કરીએ ને તો
સોખ્યું ગમાણ્યું ને ઓગાર વારેથી ને રેવ્યું પણ થાય. આકોરની પાડીઓને હાજીઓને વાં લેગા ને બધી ટંપલા જેવી થઈને ઊભ્યું, બે ઊભ્યું ને બીજું તો હાજી બેઠ્યું. હા નિરાય છે બધી જા રહ્યું. એક જ હરખ્યું મોં રાખે ને આપણે ન લાઈનમાં જઈએ છોકરા ભણીવા તે લાઈનમાં ઊભા રાખે જાય પણ એક જ લાઈન. આણી જરાક ગરામાં હાકર લાગી બિસારીને. એક ઓલી લખણવતી પાડી છે ને અમારી તોફાની, ઈ એક ઓલી ઉપર જો બેઠી કી કઈ અવરી ચાલે જોવે ઈ પડખે જાય એટલે સીધી મારવાની કરે. હું જાય એટલે ઊભી લગભગ તો થઈ જાય ભૂંડીની જો કાં હે જો અડવાઈ નથી દેતી એવી ભૂંડીની. આણી મારે ઉજેરને મોટી કરવી હતી કી આણી કરવી? આ તો મારી હે વિહાર મણી. તું મારી મણી એ આવી પણ બેઠી. આણી 6-7મો મહિનો હે. કોમેન્ટો આવે કે તમે જે ભીહું વેસવાની હોય ને એનો વિડીયો બનાવો. વિડીયો તો વિહાર તબેલાનો બનાવતા જોઈ. આ બધી વેસવાની જ છે. વાહામર રૂબરૂમાં આવો ને જોવા તો ખબર પડે કિંમત અને કેટલા મહિના. આ બાજુની જ્યાં દેખાડા ને બધી થોડાક ઓછા મહિના વાર્યું હે. આણે 1 ને 7મો મહિનો હે. જ્યાં બધી હાથી જીવ્યું હે. આણે 4-5મો હે. પાતા જે દોવા દઈએ એટલે વારા ફેરતી બધી વિયાઈ હે. વાસડો એ જો મગોટું થોડું થોડું ખાય. અને આ ગાય અમારી હે એવી મસ્તીની હે ને હાવ હજી હમણાં તો આવી થોડીક વાઈડેરી થઈ ગઈ. માણસ બદલે ને પછી. અને જો આ બાજુની હોય ને એની જાજી વાર ને જ વ્યાવામાં એટલે આ તાત્કાલિક વ્યાય વ્યૂ હે. ભીહું તો બધી અસલ હે હાથી જીવ્યું. આપણે માણસ બહુ હોય ને એટલે જરાક ઓછું ઓયલું હોય તો નહીં રેવ્યું હે ફૂલ. પણ જો આથી કરીએ ને એટલે કંઈ ઘટે નહીં. હું દૂધ એ કંઈ ભીહાની ને બધી ભાવનગરની ભીહું હોય જ્યાં રહ્યું તબલા જેવી. આપણે આજથી ઘર મેળીને કરતા હોય ને જો એક જ કર જોવે ને બેહે. અને એટલી ટૂંકી જગ્યા છે ને તો એવી રૂપાર્યું મા હકની ધ્રાબા મસ્તલ બેહે જાય હરખી. અને આજથી કરીએ ને તો લીટર દૂધ વધારે પણ કરે જ કી કે જો ઘરની ખણે રાખીએ. હું તો આ તો વરોધી થયા માણસ રાખીએ નકર 500 ભીહું તો હું તો દોવે જ લા અને થઈ જાય. પણ અમારે છોકરા નાના ભણવા વહેલા જાય ને એટલી ફૂલ ભીડ પડે એટલે ને તો મારે એવી મેળ આવતો. કાં કે 5 વાગે તો ઉઠીએ પણ તો 7 વાગે છોકરા જાય પછી ઘરનું હજુ કામ હોય ને કરવાનું એટલે એ બધું કાંઈ ભેરું ન થાય એટલે મારે મેળ નથી આવતો. ને પણ 2-3 ભીહું હોય ને એ તો મને ગમે જ. અને 5-7 પાડીયું એવી રીતે જ 7-8 ઢોરનું પાડીયું તો આપણે કંઈ દોવાની ન હોય. 2-3 ભીહું હોય તો ઓળી કાઢે 7 વાગે દઈએ તો હાલે. કાં કે ડેરીઓ તો 8 વાગ્યા સુધી હોય. અને પછી ઘરનું ઢોરનું સુમાહામ બહુ જરાક તકલીફ પડે એટલે અટાણે તો એ હાલ્યા રાખે. અટાણે તે માણસ છે ને થોડાક દી હવે આવેલી છે બધું. અને પછી જ્યારે ઓછિયું થોડીક થઈ જાય ને તારતા વરે અહીંથી હું કરે લે. કાં કે એની નાખું નીરવું ગમાણ્યું હે ધ્રાબા રૂપા રહે ધોવે નાખી. જરાક જે વહેલું ઉઠવું પડે કદાચ અને હાંજી જરાક મોડા હોઈએ. બીજો કંઈ જાજો ફેર નહીં પડે ને બપોરી એક નિરણી કરી નાખીએ. અને કદાચ મગોટાની ફૂલ ગમાણી ભરી દઈએ ને તોય પણ હલવું પડે તો એટલું અઘરું ન પડે. કારણ કે તો એક નિરણી ઓછી કરીએ ને તોય પણ હાલે. અને ગાડીઓ રૂપારો ભર્યો પાણીનો અને એ આજ ત્યાં કાલે ને આજને તમારે વાવ ઠાઈ ગયું જરાક તે તક પગું ગીરે ગયું થયું ખેતરમાં તે દવા જરાક સાટે દઈએ ને તો ખેતર કી ઘરમાં પડે જાય. અને તબેલાને ઢોરતા તમે વિડીયામાં કોમેન્ટો કરો પણ એવી એક ભીં દેખાડે ને એક ભીંની કિંમતનો મેળ ન આવે. આમાં મોબાઈલ નંબર નાખ્યા જેને જોવી હોય એ રૂબરૂ લેવી હોય ને એ જ જોવા આવી જાઓ. કેમ કે રોગી પછી ખોટી કિંમત કરવી ને ઓલું કરવું. અમે તો ભાવનગરથી લેવા ભીહું બધી હોજ્યું ને પછી વગર ડામણીની હોય એટલે કોઈ દંગાવાર્યું ને અમારે તો ભીહુંની હારી માખીએ. પણ કારણ અમારે વેસવાનું કામ હોય. ઘણા પૂછે તમે કામ કરવા વેસો. અમારે વેસવાનું ડૂસા નહીં અમારે તકલીફ ને અમારે તો મગોટાય મલક ના થાય અને ઘરનો ડૂસો સારે પણ મલક થાય. પણ મેન કારણ કામ છે કે માણસની બહુ તકલીફ છે. માણસ બહુ આપણે જે કરીએ ને કામ એવું માણસ બહુ ન થાય. તમે ગમે એટલો કદાચ પગાર દો, પગાર ગમે એટલો દો ને તો તમે હાથથી જેવું કરો ને એવું ન થાય. કેમ કે આપણે ત્યાં માણસની કામ હોય કે એને કંઈ હવાર જ ન હોય. એની પગારની જ પડી હોય કે પગાર અમારો ટાઈમે આવે છે. બાકી જે આપણી અડી કાઢીને પોદરો ખેહવો કે ક્યાં ઢોરી વડું ઢોર હોય તો એને વધારે નિરણ કરવી
પછી નાનું ઢોર એને તો માપી નાખીએ કે એને તો પેટ ઝીણકું હોય તો એને થોડું નાખીએ તો એ ધરાઈ જાય, અને વડા ગજાવાળ્યું ભીહું હોય તો એને ડબલ નિરણ કરવી પડે. એ બધું આપણી કરે છે, અને માણસ તો બધા એની એક ખૂંજ નાખે. નાની પાડીઓ હોય એને આપણે થોડેરું નાખીએ, એક પૂરામાંથી શિયાળ ઝીણકી પાડીઓ નાખીએ, ડૂસો બગડે નહીં, એ કંઈ બધો હિસાબ કરતા હોય. પણ હિસાબ અમારે તો એ કંઈ ડૂસાને તકલીફ નહીં જ કંઈ, પણ આ ઢોર વિયાઈને આપણે જે નોકરી કરીએ ને, મહિનો દી ગમે એ ઢોર વિયાણું હોય અને મહિનો દી સુધી એને હરખી નોકરી કરીએ ને, ખણે રાખીએ ને, તો દૂધમાંય ઘટે નહીં. મારો તો ખુદનો અનુભવ જ છે. એવું નથી કે આપણે માણસ પણ અહીંથી કરતા ને તેદું કે અમે તો 5-6 વર્ષ ભીહું દોયું, 6 વર્ષ સુધી ભીહું દોયું ને તેણે અહીંથી જ બધું કરવાનું. પાણી નાખવું રાતે 12 વાગે ને, તો ઢોર કોઈ પીધું ન હોય પાણી, કે કોઈ વ્યાજમવાળું ઢોર હોય ને, તો એણે મેં રાતે 12 વાગે ગોરવાળા પાણી પીવડાવેલ છે. એટલે આપણું ખુદનું હાથથી કરતા હોય ને એમાં બહુ ફેર પડે જાજો. અને હાથથી કરીએ ને એમાં આપણે કહું કે જીવ ઈમાનીમાં ખૂત્યો રહીએ. મેં તો ભીહોનું હાથથી કર્યું ને એટલે મને છે ને એ જ થાય કે ને થઈખું થતું મગજમાં એ જ થાય. અને ઢોર તો કામ છે કે મૂંગું પ્રાણી છે, એને બિચારાને કંઈ ખબર નહીં, તેને તો તમે નાખો તો ખાય, અને પાણી જાર કરો તાર પીએ લઈએ. અને એ કંઈ બોલવાનું તો નહીં જ કંઈ કે હમણાં આ કરો ને ઓલું કરે. ને આપણો ઢોરમાં હવારો હોય એટલે આપણે એની બધું વાહે ધોળો એવું કાઢતા હોય. નકર જો રેઢિયા ઢોર હે કાંઈ એનું માણસ નથી કરવા જતું, કે એની નાખવા નીરવા નથી જતું. આપણા ખુદનામાં દૂધનો હવારો થાય એટલી જ આપણી ઢોરનું અવિહાર માથે સાણના પોદરા ખૂંદા રાખીએ. અને આમાં આપણો હવારો થાય પણ ઠાવકો હોય કે દૂધમાં અટાણે સારું હે. ઘરના ડૂસા હોય, ઘરના લીલાડા હોય, અને ખાણ વેસાતું હોય ને અહીંથી કરતા હોય ને તો દૂધમાં પણ સારું હોય. એમાં કંઈને નુકસાન નહીં. પણ આ માણસને રાખીએ ને એમાં પછી આપણે કે માપી વધે. હારા ઢોર ને વ્યાજમને પડે તાર જરા ખણ્યા રાખવી પડે, પણ એવી ખણ્યા આપણી અહીંથી હોય તો થઈ શકે. એટલે મારે 2 ભીહું તો હું ત્યાં રાખી, લગભગ 99% તેવો વિચાર છે કે 2 ભીહું ઘર પૂરતી રાખી. અને 7-8 પાડીયું છે એ મેં ઉજેર્યું હતું ગાયનું સાહું પીવડાવે, એટલે 8 પાડીયું મારે રાખવ્યું. અને એક ગાય માતા તો કદાચ કોઈ દી દોવા ન દે ને તો એની કોઈ દી દેવી નથી. ઠીક છે, હાવ ટપુડી કૂતી ને ત્યારે અમે ગૌશાળામાંથી 7 વર્ષથી આવી હાવ ઝીણકી કૂતી 15 દીની. તેની માં માંદી હતી ને અમે આણે ગાયની વાસળી હાવ ઝીણકુડી 15 દીની હતી. અને અમે મહિનોથી બકરી ધવરાવે અને એ ગાયની ઉજેરી, એટલે એ ગાય મારે દેવી નથી કોઈ દી. હાવ કદાચ ન દવા દે ઊભી રહી છે ને તોય પણ એને રાખવી, કારણ કે એની આપણી ગાય માં હે, માં કોઈની કંઈ દે ન દેવાય. એ એક નડી છે નહીં કંઈ કદાચ ની ઓલું કરે ને તોય પણ પહેલેથી રાખીને એટલી આપણે વેસાતી લીધી હોય ને મેં ગાય, અને પદી કદાચ ન દવા દઈએ ન ઓલું કરે તો એક વેતર પાછું વેસે નાખીએ પાછું ઝીણકેથી મોટી કરીને, એટલી મારે રાખવી. નકર કંઈ ઢોર કંઈ આપણે વેસાતા ગાયોને તબેલ હોય ને કદાચ 2-3 ગાયો વેસાતી લીધી હોય ને તોય પણ આપણે ન ઓલું સફળતા મળે તો પાછી પાસે વેતર વેસાઈ શકીએ. એવું કંઈ ને જ કંઈ, પણ આ તો નાનેથી મોટી કરી એટલી મારે ને જ વેસવી ને રાખવી હિન્ની. તો હાલો પછી હવે આપણી વિડીયો આગળ ઉતાર્યું. અને કાયમના નવા અમારા ખેતીવાડી, જો કે વાડીમાં રહેતા હોય એટલે ખેતીવાડી, તબેલો હોય એટલી ઢોરનું, અને આપણે બધા માણસનું આડાવરા જઈએ તો ને અટાણે તો પાણીનો ધોધમાર વરસાદ થઈ ગયો રૂપારો, એટલે પાણીની કંઈ ધાન નહીં. એટલે એ બધા ખેતરના વિડીયા હોય. બાકી કંઈ નવીન આપણી જો બહાર જતા હોય ને તો નવીન હોય. કોઈક મહેમાન આવ્યું હોય તો હોય. મહેમાન અટાણે આવ્યા હતા મારા વડી હાહુ અને મારા જેઠાણી, એ બે પણ આવ્યું હતું આગળ વ્યાં આગળ. એટલે કંઈ વિડીયાનું એવું કંઈ આપણે ખાસ તાર ઓહાણ હોય નહીં ઉતારવાનું. તો અમારા નવા વિડીયા જોવા હાટું લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાંધી હોય ને તો માણી હક ન થાય કે હું નાખ્યા રાખા. જો ખીલો હાવ ચોખ્ખો થઈ જાય ને પછી નાખા, એ બિસારી હોય ને ભૂખડ્યું થાય. આપણે કે છોકરું ઝીણકું કોઈ અને ઘણી ભૂખ્યું થાય એવી રીતે આ પણ ટપુડિયું થાય ને ઘણી ભૂખ્યું થાય. જવાથી પૂરો લે અને નાખી દીધો હતી બધી ખાવા માંડ્યું. બિસારીઓ ભૂખ્યું થાય, આ ટાઢોળું હોય ને એટલે એની ભૂખ લાગે. બોલે નહીં બિસારા તો હે ને ઊંસા મોં કરે અને હું નહીં કરે ને અળિયું કાઢેલું જોવે. જ્યાં ઘરને મેરા બાંધે ને તો ન ખાય, બાકી વાં કંઈ તબેલે તો ન મેળાવે જવાનું. છોકરા ભેરા આવે પાછા ના જાને. તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ